નમસ્કાર. સમત્વ એકેડમી ઓફ સાયન્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, 2024 માટે 11-12 સાયન્સ, જેઈ અને નીટના પ્રવેશ પ્રક્રિયાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. સમત્વ એ શિક્ષકો દ્વારા સ્થાપિત અને સંચાલિત ભાવનગરમાં ચાલતી સંસ્થા છે. વર્ષો સુધી 11-12 સાયન્સ સાથે જોડાયેલા રહ્યા બાદ શિક્ષકોએ ભેગા મળીને 2021માં સ્થાપના કરેલી છે. માત્ર 2 વર્ષમાં જ પ્રથમ બેચના અંતે અમે લોકો પ્રથમ પંક્તિના પરિણામો આપી ચૂક્યા છીએ. વર્ષ 2023માં નીટમાં અમારો વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા કેટેગરી રેન્ક 74 છે, 697 માર્ક 720માંથી, પ્રથમ બેચમાંથી જ. આ જ પરિણામોની પરંપરા અમે શરૂ રાખી રહ્યા છીએ. જેઈમાં પણ નેશનલ લેવલે સ્ટેન્ડ કરી શકે એવા પરિણામો અમે લોકો આપી રહ્યા છીએ. મેઇન સમત્વનો જે ગોલ છે એ વિદ્યાર્થીને જેઈ અને નીટ માટે એવું વાતાવરણ આપવાનો છે કે જેમાં વિદ્યાર્થી પોતાની ક્ષમતા પ્રમાણે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે, એને એવા ફેકલ્ટીઝ મળી રહે કે જે એને ત્યાં સુધી પહોંચાડી શકે, એના ડાઉટ્સ ટાઈમે થાય, લેક્ચર સિસ્ટમ એવી રીતે અરેન્જ થયેલી હોય, પેપર્સ એ કક્ષાના નીકળતા હોય, ઓવરઓલ આખી સિસ્ટમ એવી રીતે રન થતી હોય કે જેને કારણે વિદ્યાર્થી એની જે ક્ષમતા છે એ પ્રમાણે સારામાં સારું ડિલિવર કરી શકે. સમત્વ એકેડમીની જ્યારે સ્થાપના થઈ ત્યારે એનો કોર આઈડિયા આખો આ જ હતો કે જેઈ અને નીટ માટે ભાવનગરમાં એવું એટમોસ્ફિયર, એવું વાતાવરણ આપવું કે જેને કારણે વિદ્યાર્થી છે એ ખરેખર નેશનલ લેવલની પ્રેપરેશન ભાવનગરમાં જ પ્રાપ્ત કરી શકે. મિત્રો, સમત્વ એકેડમી વિદ્યાર્થી જ્યારથી દાખલ થાય 11-12 સાયન્સ માટે ત્યારથી એ કોમ્પિટિટિવ એક્ઝામ આપે ત્યાં સુધીની આખી એક વેલ એસ્ટાબ્લિશ સિસ્ટમ સાથે કામ કરતું હોય છે. જેમાં એના પહેલા દિવસથી ટેસ્ટ આપવા માટે જાય, ફાઇનલ એક્ઝામ આપવા માટે જાય ત્યાં સુધીનું ડે ટુ ડેનું વેલ ઓર્ગેનાઇઝ પ્લાનિંગ હોય છે. જેમાં એના નંબર ઓફ લેક્ચર્સ, સિલેબસ ક્યારે શરૂ કરવો, ક્યારે પૂરો કરવો, એ દરમિયાન એને કયા મોડ્યુલ મટીરિયલ છે એ પ્રોવાઈડ થાય, એની ટેસ્ટ સિસ્ટમ કેવી રીતે ઓર્ગેનાઇઝ થયેલી હોય, એની પેરેન્ટ્સ મિટિંગ્સ, એને જરૂર લાગે ત્યાં કાઉન્સેલિંગ, સિલેબસ કમ્પ્લીટ થયા પછી એક્ઝામ સુધી કેવી રીતે એની ટેસ્ટ લેવાતી હોય, કેવી રીતે ટેસ્ટ રાઉન્ડ છે એ ઓર્ગેનાઇઝ થયેલા હોય, ટેસ્ટ પેપરનું લેવલ છે એ ખરેખર નેશનલ કક્ષાની પરીક્ષાઓના લેવલનું હોય, એને જે ફેકલ્ટીઝ મળે છે એ ખરેખર એના માટે લાયક હોય. આ દરેક બાબતોને સમત્વ એકેડમીએ ખૂબ સરસ રીતે એક વસ્તુઓને ધ્યાનથી ક્લિયર કરેલી છે. એને કારણે હવે સમત્વ એક એવી સિસ્ટમ સાથે કામ કરી રહ્યું છે જે ખૂબ યુનિક છે અને નોર્મલી તમને કોઈ નેશનલ લેવલના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પણ ભાગ્યે જ જોવા મળતી હોય. સમત્વ એકેડમીની બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે એનું પર્સનલ અટેન્શન. આજે જે વિદ્યાર્થીઓ અમારી સાથે ભણી રહ્યા છે એમનો અથવા એમના પેરેન્ટ્સનો તમે રિવ્યૂ લેશો તો પણ તમને આઈડિયા આવશે કે 1-to-1 જેટલા અમે જઈએ છીએ, એક વિદ્યાર્થી સાથે જેટલા પર્સનલી અમે જતા હોઈએ છીએ એટલું હું ક્યારેય માનતો નથી કે કોઈ પણ નેશનલ લેવલનું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ જઈ શકતું હોય. સમત્વ એકેડમીનો કોર કોન્સેપ્ટ જ આ છે કે વિદ્યાર્થી તણાવ મુક્ત રીતે પ્રેપરેશન કરવો જોઈએ. આ તો જ પોસિબલ થાય કે જો આપણે વિદ્યાર્થીની જે કક્ષા છે, એની જે લેવલ છે એ પ્રમાણે એને પર્સનલ અટેન્શન મળે, શિક્ષકો એના સુધી પર્સનલી જઈ શકે તો જ આ શક્ય થાય. એટલા માટે સતત એનું કાઉન્સેલિંગ, એના પેરેન્ટ્સ સાથેની સતત મિટિંગ્સ અને એના અંતે જે પોઈન્ટ્સ આપણે લોકો એમાંથી લઈએ છીએ એ વિદ્યાર્થીને 1-to-1 પ્રાપ્ત થાય અને જેટલા પર્સનલ અટેન્શનની જરૂર હોય એ મળી રહે તો જ વિદ્યાર્થી કોમ્પિટિટિવ એક્ઝામ સક્સેસફુલી ક્રેક કરી શકે છે. સો આ જ સિદ્ધાંતોને લઈને સમત્વ એકેડમી છે એ કામ કરી રહ્યું છે. અમારા પરિણામ છે એ જ અમારો પુરાવો છે. એટલે વિશેષ વસ્તુઓને તમારી સમક્ષ મૂકવા કરતાં અમારા જેઈ પ્રોગ્રામ અને નીટ પ્રોગ્રામ કઈ રીતે ચાલે છે એના વિશે તમને ડિટેલમાં અનુક્રમે ગોપાલ સર અને હર્ષભાઈ વાત કરશે. થેન્ક યુ. સમત્વ એકેડમી ઓફ સાયન્સમાં આપ સૌનું સ્વાગત છે. સો માય સેલ્ફ હર્ષ ભટ્ટ અને હું બાયોલોજીનો એચઓડી તરીકે સમત્વ એકેડમી ઓફ સાયન્સમાં કાર્યરત છું. સો આજે આપણે વાત કરવાની છે કે ધોરણ 10 પછી 2 ઓપ્શન વિદ્યાર્થીઓ પાસે રહે છે કે સાયન્સમાં જાય તો એની પાસે એ ગ્રુપ અને બી ગ્રુપ, અને મોટાભાગના વિદ્યાર્થીઓ આ બાબતે કન્ફ્યુઝનમાં હોય છે અથવા તો તેના 10thના ટીચર કે એમની કોઈની એડવાઇસ સામાન્ય રીતે પ્રિફર કરતા હોય છે. પણ આજે આપણે એક વસ્તુ ચોખવટ કરશું, જો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 10 પછી સાયન્સમાં બી ગ્રુપમાં પ્રવેશ મેળવવા માગો છો, સો બી ગ્રુપની આખી સિસ્ટમ કેવી હોય, આગળ આફ્ટર 12 તમારી પાસે કયા સ્કોપ છે, કયું તમારી કારકિર્દીમાં કયા ફિલ્ડમાં તમે કાર્યરત રહી શકો છો, કામ કરી શકો છો, સો એ બધી બાબતો વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.
સો બી ગ્રુપ વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 10 પછી પસંદ કરો. સો બી ગ્રુપમાં મેઇન સબ્જેક્ટ છે તમારે 3 મુખ્ય વિષયો આવે છે કે જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, આ 3નો સમાવેશ થાય. સામે એ ગ્રુપમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી તો કોમન જ રહેવાના છે, પણ બાયોલોજીની જગ્યાએ મેથ્સ વિષય તમારે ભણવાનો રહે છે. સો બી ગ્રુપમાં આવો તો મોટાભાગના વિદ્યાર્થીઓમાં એવી માન્યતા હોય છે કે બી ગ્રુપમાં આવો એટલે મેથ્સ થોડું વીક હોય તો આપણે બી ગ્રુપમાં પ્રવેશ લઈએ, પણ એવું મિત્રો સાયન્સમાં જરૂરી નથી. કારણ કે બી ગ્રુપમાં તમે આવો તો છતાં પણ ફિઝિક્સ ભણવાનું આવે જ છે ને તમે જાણતા જ હશો કે ફિઝિક્સમાં પણ ઘણું બધું મેથ્સને રિલેટેડ હોય છે. સો આ આધારિત અથવા આને બાબતને આધાર લઈને તમારે ગ્રુપ ડિસાઇડ ન કરવું જોઈએ, એવી મારી તમને એડવાઇસ છે. હવે બી ગ્રુપમાં એકવાર તમે પ્રવેશ લ્યો, સો સમત્વ એકેડમી ઓફ સાયન્સમાં બી ગ્રુપની આખી સિસ્ટમ કઈ રીતે હોય એની આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સો શાળાના સમયની વાત કરીએ તો શાળાનો સમય સવારે 7:45થી શરૂ થાય અને સાંજે 5:45 સુધીનો હોય છે. ડેઇલી રૂટીનમાં મેઇન સબ્જેક્ટ છે એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી એના 1.5 કલાકના લેક્ચર તમારે ડેઇલી શેડ્યુલ પ્રમાણે આવે છે. જુદા જુદા ટોપિક પ્રમાણે જે ફેકલ્ટી લેતા હોય, પણ ડેઇલી તમારે મેઇન સબ્જેક્ટના એક લેક્ચર આવે છે. સાથે સાથે સબસિડરી સબ્જેક્ટ તરીકે સામાન્ય રીતે બી ગ્રુપના સ્ટુડન્ટ તો સંસ્કૃત રાખે, સંસ્કૃત અને ઇંગ્લિશ આ 2 સબસિડરી સબ્જેક્ટ છે. સો અહીંયા ટાઈમ ટેબલનું પ્લાનિંગ એવી રીતે કરેલું હોય છે કે સામાન્ય રીતે સબસિડરી સબ્જેક્ટ છે અમે 2 વર્ષની બદલે 8 થી 10 મહિનામાં આખો સિલેબસ કમ્પ્લીટ કરી રાખીએ છીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓ મેઇન સબ્જેક્ટ ઉપર પોતાનું ફોકસ કરી શકે. આ હેતુથી સબસિડરી સબ્જેક્ટના ઇનિશિયલ લેવલે તમને થોડા વધારે લેક્ચર અને ડેઇલી શેડ્યુલ પ્રમાણે લેક્ચર મળે છે કે જેથી 1 વર્ષમાં એમાં 11મા ધોરણ અને 12મા ધોરણનો બંનેનો સિલેબસ કવર થઈ જાય કે જેથી જ્યારે સ્ટુડન્ટ 12માં આવે ત્યારે તેને સબસિડરી સબ્જેક્ટનું બર્ડન રહેતું નથી કે એના માટે અલગથી ટાઈમ ફાળવવાની જરૂર રહેતી નથી. મેઇન સબ્જેક્ટની વાત કરો તો મેઇન સબ્જેક્ટ રૂટીન છે. બી ગ્રુપના સ્ટુડન્ટની વાત કરીએ સો એનો મેજર સબ્જેક્ટની વાત કરીએ તો મેજર સબ્જેક્ટ છે બાયોલોજી. સો બાયોલોજી વિશે વાત કરીએ સો બાયોલોજી આમ જુઓ તો કમ્પેરેટિવલી કેમેસ્ટ્રી અને ફિઝિક્સ કરતાં સહેલો સબ્જેક્ટ કહી શકાય, પણ વાંચવાની દ્રષ્ટિએ, યાદ રાખવાની દ્રષ્ટિએ, ઇન્ફોર્મેશન બેઝ એમાં એટલી બધી ઝીણી નાની તમને ઇન્ફોર્મેશન હોય કે જેને વારંવાર રિવિઝનની જરૂર પડતી હોય, એટલે કે યાદ રાખવાની જરૂર પડતી હોય. સો બી ગ્રુપના આપ સ્ટુડન્ટ હો તો અને બાયોલોજી સબ્જેક્ટ પસંદ કર્યો હોય, સો બાયોલોજી એવો સબ્જેક્ટ છે કે જે આમ જુઓ તો આપણે એમ કહી શકાય કે બાયોલોજી રોકડા માર્ક છે કે તમે એકવાર કરો તો થઈ જાય, પણ એવું મિત્રો જરૂરી નથી. કારણ કે નીટ લેવલની એક્ઝામ તમે જ્યારે આપતા હો, કોમ્પિટિટિવ એપ્રોચથી જતા હો, સો ત્યારે તમારે દરેક પાસાઓ હોય, ટેક્સ્ટબુકની દરેક લાઈન હોય કે એને ઝીણવટથી તમારે તપાસવાની જરૂર હોય છે. એમાં થોડુંક ડીપમાં તમારે વિચારવાની જરૂર પડે છે કે જેથી કરીને તમે એમાંથી જે કોમ્પિટિટિવ લેવલના ક્વેશ્ચન નીકળે એને આરામથી પ્લસ ઓછા સમયમાં એને અટેન્ડ કરી શકો. સો આ માટે બાયોલોજીનો સિલેબસ છે એને વારંવાર રિવાઇઝ કરવાની જરૂર પડે. સો આપણી સિસ્ટમ મુજબ આપણે બાયોલોજીનો સિલેબસ છે એ ઇનિશિયલ લેવલથી જ આપણે થોડોક સ્પીડમાં ચલાવીએ છીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓને બાયોલોજીનો સબ્જેક્ટ સૌથી પહેલાં કમ્પ્લીટ થઈ જાય. કમ્પ્લીટ પહેલાં કરવાનો ફાયદો એક જ વિદ્યાર્થીઓને મળે છે ને અમે આટલા વર્ષોથી અમારા અનુભવથી એવું કહી શકીએ કે બાયોલોજીનો રિવિઝન કરવાનો ટાઈમ છે એને પ્રોપર મળી રહે તો વિદ્યાર્થીઓ આરામથી બાયોલોજીમાં જે માર્ક રિક્વાયર છે એટલા આરામથી પહોંચી શકે છે વિધાઉટ કોઈ એને કંઈ એક્સ્ટ્રા એફર્ટ કે વધારે પડતો એને ટાઈમ આપવો કે એવું કંઈ કરવાની જરૂર હોતી નથી. એક જ એમાં સરળ વિકલ્પ છે રિવિઝનનો. જ્યારે ફિઝિક્સ, કેમેસ્ટ્રીના સિલેબસ છે એ ટાઈપના હોય છે કે જે થોડાક લેન્થી હોય, કોન્સેપ્ટ એકબીજા હારે કનેક્ટેડ હોય, સો એ મોડરેટ સ્પીડથી ચાલતા હોય છે કે જેથી વિદ્યાર્થી એને સાથે સાથે પૂરતી પ્રેક્ટિસ સાથે કમ્પ્લીટ કરે સો એના કોન્સેપ્ટ બેઝ સ્ટ્રોંગ થઈ જાય. સો બી ગ્રુપના આ 3 સબ્જેક્ટ અને એની સિસ્ટમની વાત કંઈક આ રીતે થાય. બીજી હું તમને વાત કરું સો 12મા ધોરણમાં તમે આવો સો તમે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે 2 વિકલ્પ એની પાસે હોય છે કે કાં તો બોર્ડની એક્ઝામ આપી, ગુજકેટની એક્ઝામ આપી અને એ પ્રમાણે આગળ જવું અને કાં તો નીટ આપી. પણ બી ગ્રુપના સ્ટુડન્ટને મિત્રો હું એવું પ્રિફર કરું કે બોર્ડ એક્ઝામ કે ગુજકેટની એક્ઝામનું
કાંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ રહ્યું નથી, કારણ કે એનાથી ખૂબ જ મર્યાદિત બ્રાન્ચમાં પ્રવેશ મળી શકે છે. મોટાભાગના સ્ટુડન્ટ એમાં નીટ જ પ્રિફર કરતા હોય. સો હવે આપણા મગજમાં એવો પ્રશ્ન થાય કે નીટ એટલે શું? સો નીટની વાત કરું તો નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, કે જે 2017થી NTA દ્વારા લેવામાં આવે છે અને 2017થી 17 લેંગ્વેજમાં લેવામાં આવી. પહેલાંની જે હતી જેને PMT તરીકે ઓળખાતી, જેને પ્રી મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ કહેતા, જે માત્ર ઇંગ્લિશ અને હિન્દી આ 2 લેંગ્વેજમાં લેવામાં આવતી. પણ હવે દરેક સ્ટેટ વાઇઝ જે લેંગ્વેજ છે એનો ઉપયોગ કરીને હવે NTA બધી લેંગ્વેજમાં પેપર બનાવે છે, કે જેથી દરેક સ્ટેટના વિદ્યાર્થીઓને પોતાની માતૃભાષાને આધારિત પેપર મળી રહે ને જેથી એની પસંદગી કરી શકે અને એ પ્રમાણે એને માર્કને કાંઈ બહુ ઇફેક્ટ થાય નહીં. સો 2017થી NTA ગુજરાતી ભાષામાં નીટનું પેપર નીકાળે છે. નીટના પેપરની વાત કરો તો મિત્રો ટોટલ પેપર છે એ 720 માર્કનો હોય, જેને તમે 50-50% એમ 2 ભાગમાં ડિવાઈડ કરી શકો. એનો મતલબ એવો થયો કે 50% વેઇટેજ છે એ માત્ર બાયોલોજીનું હશે, એટલે 720માંથી 360 માર્ક તમારે બાયોલોજીના જ હશે. બાકીના જે 360 માર્ક વધે છે બીજો પાર્ટ, એમાં 180 ફિઝિક્સ કેમેસ્ટ્રીને ડિવાઈડ થયેલું છે. ટોટલ જો ક્વેશ્ચનની વાત કરું છું મિત્રો, સો કોરોનાના પેન્ડેમિક પછી પેપર સ્ટાઇલમાં થોડોક ફરક પડી ગયો. પહેલાં ટાઈપની પેપર સ્ટાઇલ હતી કે બાયોલોજીના 90 ક્વેશ્ચન હોય અને ઓલા 2 સબ્જેક્ટના કમ્બાઇન 90 ક્વેશ્ચન હોય ને ટોટલ 180 ક્વેશ્ચન આવે. ઈચ ક્વેશ્ચન કેરી 4 માર્ક્સ, સો ટોટલ માર્ક 720 હોય. 1 માર્ક નેગેટિવ સિસ્ટમ, આ કોમન એપ્રોચ. પણ કોરોનાના પેન્ડેમિક પછી મેં કીધું એમ એ લોકોએ પેપર સ્ટાઇલમાં સ્લાઇટલી ચેન્જ કર્યો છે, કે સામાન્ય રીતે બાયોલોજીના જે પોર્શન છે એમાં એ લોકો 90ની બદલે હવે 100 ક્વેશ્ચન પ્રોવાઈડ કરે છે. સો 100 ક્વેશ્ચન હોય એને 2 ભાગમાં વહેંચેલા હોય છે, પાર્ટ A અને પાર્ટ B, આ 2 ભાગમાં, જે રિસ્પેક્ટિવલી બોટની કે ઝૂઓલોજી એવી રીતે એ લોકો ડિવાઈડ કરે છે. 50 ક્વેશ્ચન છે એમાંથી 35 ક્વેશ્ચન છે એ કમ્પલસરી હોય છે અને બાકીના જે 15 ક્વેશ્ચન છે એમાંથી 5 તમે ઓપ્શનમાં કાઢી શકો, એટલે કે આઉટ ઓફ 15 તમારે 10 અટેન્ડ કરવાના હોય. એટલે ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન 35 + 10 45 જ થશે, પણ એક 5 તમને એડિશનલ સપ્લિમેન્ટરી ઓપ્શન મળે છે કે જેનો વિદ્યાર્થીઓ ફાયદો લઈ શકે. સિમિલરલી બીજો પોર્શન હોય એમાં આ જ હોય. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની વાત કરું તો એમાં 45ની બદલે 50 ક્વેશ્ચન આપે છે. એમાં પણ 35 કમ્પલસરી હોય છે અને બાકીના 15 હોય, એમાંથી કોઈ પણ સિલેક્ટેડ 10 કરવાના ક્વેશ્ચન હોય છે, કે જેથી વિદ્યાર્થીઓને અમુક ક્વેશ્ચન સ્કીપ કરવાની તક મળી જાય. સો આ પેપર સ્ટાઇલ છે જે વિદ્યાર્થીઓ આરામથી ધીરે ધીરે 2 વર્ષ દરમિયાન ટેવાતા જાય છે. ગુજકેટ જે લોકો પ્રિફર કરતા હોય, સો જે લોકો ફાર્મસીમાં એડમિશન આગળ લેવા ઈચ્છે છે, જેને પ્યોર સાયન્સ કરવું છે, BSc કોઈ સ્પેસિફિક સબ્જેક્ટમાં જઈને આગળ પ્રોફેસર બનવાની ઈચ્છા હોય, તો એ લોકો બોર્ડ પ્લસ ગુજકેટનો સામાન્ય રીતે બ્રાન્ચ પસંદ કરે. સો બોર્ડ પ્લસ ગુજકેટની મિત્રો સિસ્ટમ કેવી હોય કે બોર્ડ અને ગુજકેટમાં છે માત્ર તમારે 12મું ધોરણ જ કરવાનું આવે છે. ખાલી 12મા ધોરણનો સિલેબસ હોવાથી વિદ્યાર્થીઓને 11મું ધોરણ છે એ સ્કૂલ લેવલે સામાન્ય રીતે પતાવે છે અને 12મા ધોરણમાં તમે પ્રોપર બોર્ડની પેટર્ન મુજબ તમે પ્રિપેરેશન કરો તો સરળતાથી તમે બોર્ડમાં પણ સારો સ્કોર કરી શકો છો. સાથે સાથે ગુજકેટ છે એ 120 માર્કની એક્ઝામ હોય છે. દરેક સબ્જેક્ટ, મેઇન જે સબ્જેક્ટ છે એના 40 ક્વેશ્ચન હોય અને એમાં 0.25 માર્ક નેગેટિવ માર્કિંગ છે. સો એમાં તમે સ્કોર કરો, ગુજકેટનું મેરિટ અને બોર્ડનું મેરિટ કમ્બાઈન કરીને તમે જે તે બ્રાન્ચમાં પ્રવેશ મેળવી શકો છો. પણ નીટ એક્ઝામ છે બી ગ્રુપ માટે એટલે પ્રેફરન્સ વધારે છે કારણ કે મેડિકલ છે, MBBSમાં જે લોકો જવા ઈચ્છે છે ને બીજી બધી પેરામેડિકલ બ્રાન્ચ છે, BDS છે, આયુર્વેદિક છે, હોમિયોપેથી છે, આ બધી બ્રાન્ચોમાં જે લોકો વિદ્યાર્થીઓ કેરિયર બનાવવા ઈચ્છતા હોય એ લોકો માટે નીટ છે એ કમ્પલસરી એક્ઝામ છે, જે નેશનલ લેવલની એક્ઝામ કહી શકાય. નીટની મિત્રો વધારે આપણે ડીપમાં વાત કરીએ સો નીટનું કોમ્પિટિટિવ એપ્રોચ છે થોડોક બાકી બધી એક્ઝામ કરતાં અલગ હોય છે, કારણ કે ઓલ ઇન્ડિયા લેવલેથી તમે જુઓ તો લાસ્ટ યર 2023માં લગભગ 19 લાખ સ્ટુડન્ટ ટોટલ એપિયર થયા હતા નીટ માટે અને એમાં આપવાવાળાની સંખ્યા લગભગ 10 થી 11 લાખ સમથિંગ હતી.
સો એની કોમ્પિટિશન છે એ તમારી નેશનલ લેવલે હોય છે, એટલે સ્લાઇટ માર્કથી તમારા રેન્કમાં, કેટેગરી રેન્ક હોય, ઓલ ઇન્ડિયા રેન્ક હોય, એમાં તમને બહુ મેજર ડિફરન્સ જોવા મળે. એટલે નીટની એક્ઝામનો પાયો જો કહી શકાય. સો કન્ટેન્ટ તો જે તે સબ્જેક્ટનું હોય તો મેજર હોય જ છે મિત્રો, કે એની સિવાય તો કાંઈ રસ્તો જ નથી. પણ એની હારે એડિશનલી વિદ્યાર્થીઓ પાસે કેટલીક એક્સ્ટ્રા સ્કિલ, એફર્ટ, જેમ કે એનું ટાઈમ મેનેજમેન્ટ કેપેસિટી, એની સ્કિલ, કેલ્ક્યુલેશન સ્કિલ છે, એની એક્યુરસી કેવી છે, એની સ્પીડ કેવી છે, આ બધી બાબતો મિત્રો આ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને સપ્લિમેન્ટ થાય છે ને. એટલે વિદ્યાર્થીઓને કન્ટેન્ટ જો પ્રોપર હશે અને સાથે સાથે આવા બધા સ્કિલ જો એને ડેવલપ કરેલી હશે તો એ નો ડાઉટ એમાં સારો સ્કોર કરી શકશે અને કોમ્પિટિશનમાં સફળ થઈ શકશે. સો આ માટેની વાત કરીએ. સો સમત્વમાં આપણે આખી એજ્યુકેશન સિસ્ટમ જે બી ગ્રુપના સ્ટુડન્ટ છે એને આ નીટ પ્રમાણે જ આપણે એરેન્જ કરેલી છે કે જેથી મેઇન કન્ટેન્ટ પતે પછી આપણે એવરી 15 ડે 720 માર્ક્સની નીટ એરેન્જ હોય છે, ટેસ્ટ જે ડેઇલી તમારે દર અલ્ટરનેટ સન્ડે આપવાની હોય છે. સો એ પેપરનું જે લેવલિંગ છે એ મિત્રો એક્ઝેક્ટલી નીટનો પેપર નીકળે એ પ્રમાણે સેટ કરવામાં આવે છે કે જેથી વિદ્યાર્થીને પહેલેથી જ તે આ પ્રકારની કોમ્પિટિટિવ પેપરનો કે એક્ઝામનો એપ્રોચ પહેલેથી જ આવી જાય ને કઈ રીતે સોલ્વ કરવી. કારણ કે 10thમાંથી જ્યારે સ્ટુડન્ટ આવતા હોય ત્યારે આ પ્રકારનો એની પાસે એપ્રોચ ડેવલપ થયેલો હોતો નથી, એટલે એને ડેવલપ થતાં એ થોડોક સમય માગી લે. કારણ કે એક તો 720 માર્ક ફેસ કરવા એ જ વિદ્યાર્થીઓ માટે નવી બાબત હોય છે. સો ધીરે ધીરે એ લોકો સેટ થાય એ માટે પહેલાં દર 15 દિવસે આ રીતે નીટની એક્ઝામ લેવામાં આવે છે 1 વર્ષ સુધી. સો 1 વર્ષમાં સામાન્ય રીતે અમે એવી ટ્રાય કરીએ છીએ કે 11માનું મોસ્ટ ઓફલી કન્ટેન્ટ કવર થઈ જાય 1 વર્ષની અંદર બને એટલું વહેલા. અને સાથે સાથે પેરેલલી 12થના પણ અમુક ટોપિક જે રિલેટેડ હોય એ પેરેલલી અમે સ્ટાર્ટ કરી દેતા હોઈએ છીએ. સો જેથી 12th અને 11th પેરેલલ ઘણા સબ્જેક્ટમાં ચાલતું હોય છે. સો સિલેબસ કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં વિદ્યાર્થીઓ એવરી અલ્ટરનેટ સન્ડેની વાત કરીએ તો અલ્ટરનેટ સન્ડે પ્રમાણે ઘણી બધી ટેસ્ટ આપી ચૂક્યો હોય છે કે જેથી નીટ એક્ઝામ નજીક આવે ત્યાં સુધીમાં એનો કોમ્પિટિટિવ એપ્રોચ ડેવલપ થઈ જાય. એક વખત સિલેબસ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ ચેલેન્જર રાઉન્ડ કે એની ટેસ્ટ સિરીઝ ચાલુ થાય કે જ્યાં સુધીમાં બધા સબ્જેક્ટનો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો હોય ને ધીરે ધીરે વિદ્યાર્થી હવે પોતે કમ્પ્લીટ સિલેબસ કરવા ઉપર આવી ગયો હોય અને હવે એ એક્ઝામ ઓરિએન્ટેડ ધીરે ધીરે થવાનું શરૂ કરે. સો આ મિત્રો સમયગાળો હોય છે એ લગભગ 4-1 મહિના જેવો હોય છે. એનો મતલબ એવો થયો કે નીટમાં જે સ્ટુડન્ટ હોય છે એ લાસ્ટમાં એનું 12th કમ્પ્લીટ થાય આફ્ટર દિવાળી 12થની. સો એ લગભગ એના રાઉન્ડ શરૂ થઈ ગયા હોય. સો એ કન્ટિન્યુઅસ એની રીડિંગ સેશન હોય, ડાઉટ સેશન હોય અને પેપર, આ એની સાયકલ છે ને આમાં એ સતત 4 મહિના સુધી કાર્યરત રહેશે કે જેથી કરીને નીટનો સમય જેમ જેમ નજીક આવતો જાય એમ એની સ્કિલ છે એની મેક્સિમમ ડેવલપ થઈ ગઈ હોય, પ્લસ એનો એપ્રોચ એ પ્રકારે ટેસ્ટમાં થઈ ગયો હોય જેથી સરળતાથી નીટના પેપરને સોલ્વ કરી શકે. સો આ સમત્વની આખી સિસ્ટમ છે જે બી ગ્રુપના સ્ટુડન્ટને નીટ માટે લાભદાયી છે. બીજી વસ્તુ બોર્ડના સ્ટુડન્ટ છે એના માટે નીટ આપવી મરજિયાત હોય છે, પણ મોટા ભાગે લોકો નીટ પ્રિફર કરતા હોય છે કે છતાં એને બોર્ડમાં જવાની ઈચ્છા હોય અથવા બી ગ્રુપ લઈ આગળ પ્યોર સાયન્સમાં કે એમાં જવું હોય પણ નીટ પ્રિફર કરતા હોય છે. સો નીટના સિલેબસ જો મિત્રો તમે આગળ કરવા માગતા હો અને નીટ આપીને તમે કોઈ મેડિકલ બ્રાન્ચમાં તમારું કેરિયર બનાવવા માગતા હો સો એના સિલેબસનો 11th અને 12th આ બંને કવર થઈ જાય એટલે તમારે 2 વર્ષનો આખો એક પ્રોગ્રામ જ કન્ડક્ટ થયેલો હોય છે ને એમાં જ તમારે પાસ થવાનું હોય અને 2 વર્ષ કમ્પ્લીટ સિસ્ટમેટિક જો તમે ચાલો તો તમે એમાં ધાર્યો સ્કોર કરી શકો છો. સમત્વ એકેડમી ઓફ સાયન્સના હું તમને નીટના પરિણામની વાત કરીએ, બોર્ડના પરિણામની પણ બી ગ્રુપ માટે હું સ્પેસિફિક વાત કરીશ. સો 2022ની હું વાત કરું સો 2 સ્ટુડન્ટ હતા કે એક સ્ટુડન્ટ છે એ નીટમાં 657 જેનું નામ હતું પંડ્યા તુષાર પ્રાચી ત્રિવેદી જેને 656 માર્ક નીટમાં મેળવ્યા હતા. હાલમાં તુષાર છે એ અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે અને પ્રાચી છે એ જીપમેર પોંડિચેરીમાં અભ્યાસ કરી રહી છે. કરંટ રિઝલ્ટ આ વર્ષના 2023ના રિઝલ્ટની વાત કરું સો કાલેના પિયુષ કે જેણે નીટમાં રેકોર્ડ બ્રેક રિઝલ્ટ એટલે કે 697 સ્કોર એચીવ કર્યો અને હાલમાં એ એમ્સ જોધપુરમાં અભ્યાસ કરી રહ્યો છે.
કેટેગરી રેન્ક ગુજરાતની વાત કરીએ તો એ ગુજરાતમાં કેટેગરી રેન્ક વાઇઝ ફર્સ્ટ હતો, અને ઓલ ઇન્ડિયા કેટેગરીની રેન્ક વાત કરીએ તો એનો ઓલ ઇન્ડિયા કેટેગરી રેન્ક મિત્રો 74 હતો, અને ઓલ ઇન્ડિયા રેન્ક એનો 365 હતો. સો આમાં એક બેન્ચમાર્ક કહી શકાય એવું રિઝલ્ટ આપણે કહી શકીએ કે 697 મિત્રો કે જે માર્ક લાવવા ખરેખર ટફ છે, કારણ કે નીટમાં જે કોમ્પિટિશન છે એ હાઈ લેવલે ઓફ માર્ક 650 પ્લસ જવું ને એ કોમ્પિટિટિવ એપ્રોચ મેં તમને જે વાત કરી કે જેટલા વિદ્યાર્થીઓએ ગુણો કેળવવા પડે એની આખી ગેમ હોય છે. જનરલાઇઝ મેરિટ તમે જનરલાઇઝ સ્ટડી કરો 2 વર્ષ દરમિયાન, કોમન જે ટેક્સ્ટ બુક ઓરિએન્ટેડ તમે રહ્યો સો એમાં અમુક સ્કોર કરી શકો, પણ એ તમે કોમ્પિટિટિવ લેવલે તમે પહોંચવા માટે એ પૂરતો નથી. સો એના માટે તમારે મેં કીધું એમ એક્સ્ટ્રા સ્કિલ કે ડેવલપમેન્ટની જરૂરિયાત પડતી હોય કે જે વિદ્યાર્થીઓ કરે તો એ આ ખરેખર એટલા સ્કોર સુધી પહોંચી શકે છે. તો બી ગ્રુપમાં જો એડમિશન લેવા ઈચ્છતા હો મિત્રો, સો હું તમને એડવાઇસ આપું કે તમે સમત્વ એકેડમી ઓફ સાયન્સને પ્રિફર કરો. એકવાર અવશ્ય અમારી મુલાકાત લ્યો, સો તમને એના વિશેની ટોટલ ઇન્ફોર્મેશન તમને મળી જશે. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તથા વાલીગણ, સમત્વ એકેડમી ઓફ સાયન્સ તરફથી હું ગોપાલ ગોહિલ. અમારી સંસ્થામાં અભ્યાસ કરતા જેડબલઈના વિદ્યાર્થીઓ કઈ રીતે તૈયારી કરતા હોય છે, સંસ્થાની પેટર્ન શું હોય છે, અમારી સંસ્થામાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે અમારી સંસ્થાની પેટર્ન શું હોય છે, સમગ્ર 2 વર્ષ દરમિયાન એ વિદ્યાર્થીઓ કઈ રીતે મહેનત કરતા હશે, એ વિદ્યાર્થીઓ તૈયારી સ્વરૂપે શું કરતા હશે, તે બાબતની જાણકારી માટે આપણે આ માધ્યમથી મળી રહ્યા છીએ. સમત્વ એકેડમી ઓફ સાયન્સ તરફથી જે અમે પ્રોગ્રામ ઓફર કરી રહ્યા છીએ જેડબલઈ મેઇન પ્લસ એડવાન્સ, એમાં જે ન્યૂ બેચ છે, બેચ એપ્રિલ 2024થી 2026 મે સુધી, જનરલી 2024 એપ્રિલથી જે વિદ્યાર્થી એડમિશન લે છે તે વિદ્યાર્થીની જેડબલઈનો ફર્સ્ટ અટેમ્પ આવવાનો છે જાન્યુઆરી 2026માં, અને સેકન્ડ અટેમ્પ મોસ્ટલી આવવાનો છે એપ્રિલ 2026માં. ત્યારબાદ એપ્રિલ બાદ મેમાં મોટાભાગે મે એન્ડ અથવા તો જાન્યુઆરી સ્ટાર્ટિંગમાં જેડબલઈ એડવાન્સ લેવાતી હોય છે. જેડબલઈ એટલે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન. ભારતની નેશનલ કક્ષાની જેટલી કોલેજીસ છે તે કોલેજીસમાં એડમિશન લેવા માટે અને આઈઆઈટીમાં એડમિશન લેવા માટેની જે એન્ટ્રન્સ એક્ઝામ છે જેડબલઈ એડવાન્સ, એના ક્વોલિફિકેશન માટે લેવામાં આવતી હોય છે. જેડબલઈ લેવાય છે એનટીએ દ્વારા. એનટીએ એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, જે પ્રમાણે સમગ્ર સેન્ટ્રલ બોર્ડ છે સીબીએસઈ, એનું તમામ સંચાલન થતું હોય છે સીબીએસઈ બોર્ડ દ્વારા, અને તમામ બોર્ડ એક્ઝામ 10માની અને 12માની બોર્ડ એક્ઝામ કન્ડક્ટ કરે છે સેન્ટ્રલ બોર્ડ તરીકે સીબીએસઈ. એ જ પ્રમાણે તમામ નેશનલ એક્ઝામ કન્ડક્ટ કરે છે એનટીએ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી. આગળ વાત કરીએ તો જેડબલઈની પેપર પેટર્ન કઈ રીતે હોય છે. જેડબલઈનો પેપર ટોટલી 90 ક્વેશ્ચન્સ હોય છે. 90 ક્વેશ્ચન તમારે અટેન્ડ કરવાના હોય છે, 75 ક્વેશ્ચન, અને ટોટલ માર્ક્સ હોય છે 300. ત્રણેય વિષય મેથ્સ, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ ત્રણેય વિષયના 100 માર્ક. 30 ક્વેશ્ચનમાંથી દરેક વિષયના 30 ક્વેશ્ચનમાંથી 20 ક્વેશ્ચન જે છે એ કમ્પલસરી હોય છે, અને એ 20 ક્વેશ્ચન મલ્ટિપલ ચોઇસ એટલે કે જેમાં 4 ઓપ્શન આપેલા હોય છે, એમાંથી તમારે આન્સર સિલેક્ટ કરીને આપવાના હોય છે. એવા 20 ક્વેશ્ચન હોય છે. 30 ક્વેશ્ચનમાંથી જે બીજા 10 ક્વેશ્ચન છે, 20 + 10માંથી જે 10 ક્વેશ્ચન હોય છે એ નંબર વેલ્યુ આન્સર ટાઈપ હોય છે, જેમાં 10માંથી કોઈ 5 ક્વેશ્ચન તમારે તમારી જાતે સિલેક્ટ કરીને આન્સર આપવાનો હોય છે. બંને સેક્શનમાં 20 વાળા MCQ જે છે એમાં અને 10 નંબર આન્સર ક્વેશ્ચન છે એમાંથી જે 5 કોઈ આપવાના છે તેમાં બંનેમાં નેગેટિવ સિસ્ટમ છે. એટલે કે જો સાચો પડે તો +4 માર્ક અને ખોટો પડે તો -1 માર્ક. જેડબલઈ મેઇનના મોટા ભાગે દર વર્ષે 2 અટેમ્પ્ટ લેવાતા હોય છે. પહેલો અટેમ્પ્ટ જાન્યુઆરી આજુબાજુ આવે છે, ક્યારેક જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં આવે છે, ક્યારેક જાન્યુઆરી એન્ડમાં આવે છે, એકાદ વાર ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગમાં પણ આવેલો છે.
અને સેકન્ડ સેશન મોટા ભાગે ગુજરાત બોર્ડ અને તમામ બોર્ડની એક્ઝામ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ આવતો હોય છે, જે એપ્રિલમાં લેવામાં આવે છે. જેડબલઈની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે, સમત્વના વિદ્યાર્થીઓ માટે શું પેટર્ન રહે છે તેની વાત કરીએ. ડેઇલી શેડ્યુલ શું હોય છે અમારા વિદ્યાર્થીઓનું? જે બાળકો અમારી સંસ્થામાં એડમિશન લે છે તે વિદ્યાર્થી સવારના 7:45 લઈને એટલે 7:45 AM લઈને સાંજના 5:45 એટલે કે 5:45 સુધી સંસ્થામાં રહે છે. હોસ્ટેલના વિદ્યાર્થીઓ હોય તો એ રાતે 11 વાગ્યા સુધી સંસ્થામાં તે રીડિંગ કરતા હોય છે. એમાં ડ્યુરિંગ ધ ડે, પર્ટિક્યુલર ડે 3 મેઇન સબ્જેક્ટના લેક્ચર આવતા હોય છે, જે લેક્ચર 1 કલાક અને 20 મિનિટના હોય છે. ત્રણેય મેઇન સબ્જેક્ટ મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી. સમગ્ર દિવસમાં ટોટલ 3 ડાઉટ સેશન હોય છે. એ ડાઉટ સેશન ત્રણેય વિષય, મેઇન વિષયના એક ડાઉટ સેશન હોય છે. અને અઠવાડિયામાં એક વીકમાં 2 લેક્ચર અને દરેક સબ્જેક્ટ જેમાં કોમ્પ્યુટર અને ઇંગ્લિશ કવર થાય છે. કોમ્પ્યુટર અને ઇંગ્લિશનું એક અઠવાડિયામાં 2 લેક્ચર હોય છે. તો આ રીતે એક વીકનું શેડ્યુલ અમારે ત્યાં તૈયારી કરતા, જેઈની તૈયારી કરતા વિદ્યાર્થીઓનું હોય છે. પર્ટિક્યુલર દિવસના અંતે જ્યારે બાળક રજા લે છે સંસ્થામાંથી, એ સમયના 30 મિનિટ અગાઉ એટલે કે દિવસના અંતમાં બાળક રોજ સાંજે 120 માર્કની ડેઇલી ટેસ્ટ આપીને જાય છે. 120 માર્કમાં ત્રણેય વિષયના 40 માર્ક હોય છે. મેથ્સના 40, કેમેસ્ટ્રીના 40, ફિઝિક્સના 40 અને 120 માર્ક જે છે એ ઓપ્શનલ હોય છે, એટલે કે MCQ બેઝ ટેસ્ટ આપીને રજા લે છે. એવરી અલ્ટરનેટ સન્ડે એટલે કે એક નહીં એક રવિવારે 300 માર્કની મોક એક્ઝામ હોય છે. એટલે કે જે પ્રમાણે NTA ફાઇનલ JEE મેઇન જે પેટર્નથી એક્ઝામ લે છે, એ જ પ્રમાણે હર અલ્ટરનેટ સન્ડે એટલે કે એકાત્રા રવિવારે અમારે ત્યાં હરેક જેઈનો બાળક પ્રિપરેશન સ્વરૂપે અહીંયા મૂક એક્ઝામ આપતા હોય છે. જ્યારે સિલેબસમાં ધોરણ 12ના કન્ટેન્ટ ભણાવવામાં આવે છે, એ સમયથી લઈને જ્યાં સુધી સિલેબસ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી દરેક અઠવાડિયે એક વિષયના એક બોર્ડ ટેસ્ટ એટલે કે ત્રણેય વિષયની 3 બોર્ડ ટેસ્ટ અને 25 માર્કની ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ લેવામાં આવે છે. આ સમગ્ર શેડ્યુલ મેં તમને જે કીધું, એક દિવસનું શેડ્યુલ કીધું, એક વીકમાં કઈ રીતે હોય છે, સમગ્ર 2 વીક એટલે કે જે અલ્ટરનેટ સન્ડે જેઈ આવે, એ તમામ શેડ્યુલ જ્યાં સુધી સિલેબસ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી ચાલે છે. એટલે કે તમારું બાળક જો એપ્રિલ 2024માં એડમિશન લે છે તો એ બાળકનો સિલેબસ જૂન 2025માં કમ્પ્લીટ થઈ જશે. એટલે કે 1 વર્ષ અને ટેન્ટેટિવ 2 કે 3 મહિના. તો જૂન 2025માં સિલેબસ કમ્પ્લીટ થાય ત્યારબાદનું એ વિદ્યાર્થીઓની જેઈની પ્રેક્ટિસ થાય એ માટેના રાઉન્ડ્સ તૈયાર થતા હોય છે. અમારી સંસ્થામાં અભ્યાસ કરતા બાળકને જ્યારે એડમિશન લે છે એ સમયથી જ ખબર હોય છે કે સંસ્થામાં ક્યારે રજા હશે અને ક્યારે રજા નહીં હોય. કોઈ પણ અચાનક રજા આવી જાય એવું બધી ઘટના બનતી નથી. ઉદાહરણ તરીકે અમારે અમુક રજાઓ ફિક્સ છે. જ્યારે એ એપ્રિલમાં એડમિશન લેશે તો એ સમર વેકેશન એને સૌથી પહેલું એપ્લાય થશે, જે જનરલી 7 કે 8 દિવસનું હોય છે. પછી જન્માષ્ટમીનું મિની વેકેશન મળતું હોય છે, જે જનરલી 3 કે 4 દિવસનું હોય છે. પછી દિવાળી વેકેશન હોય છે, જે 7 કે 8 દિવસનું ટેન્ટેટિવ હોય છે. ત્યારબાદ ઉત્તરાયણની રજા આવતી હોય છે 2 કે 3 દિવસની, અને ત્યારબાદ હોળીની. અને સેમ પેટર્ન પછીના વર્ષે પણ હોલિડેઝ ફિક્સ હોય છે, એમાં કોઈ ચેન્જ આવતો નથી. જુલાઈથી લઈને ઓક્ટોબર 2025 સુધી બાળકે એડમિશન લીધું છે એપ્રિલ 2024માં. વાત છે જુલાઈ 2025થી લઈને ઓક્ટોબર 2025માં સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે. ત્યારે જેડબલઈના પાર્શિયલ સિલેબસની ટેસ્ટ ચાલતી હોય છે. એટલે સમગ્ર 2 વર્ષમાં બાદ એને જે જેઈની એક્ઝામ આપવાની છે એ સમગ્ર સિલેબસને પાર્ટમાં વહેંચવામાં આવશે, અને એ પાર્ટ સિલેબસ ટેસ્ટ અને ફૂલ ટેસ્ટ એટલે કે જે પેટર્નથી એને ફાઇનલ NTAમાં એક્ઝામ આપવાની છે એ જ પેટર્નથી એની પાર્શિયલ ટેસ્ટ લેવામાં આવતી હોય છે. પેરેલલ જે બાળકો જેઈ કરે છે એ તમામ બાળકો માટે એડવાન્સની પણ રાઉન્ડ શરૂ હોય છે. અમુક કન્ટેન્ટ સ્પેશિયલી આ વર્ષે
મેથ્સની વાત કરું તો હું મેથ્સ ભણાવું છું, તો અમુક કન્ટેન્ટ જે અત્યાર સુધી જેઈમાં હતા અને એમાંથી અમુક કન્ટેન્ટ જે હજી એડવાન્સ માટે મહત્ત્વ પણ ધરાવે છે અને એડવાન્સના સિલેબસમાં પણ છે, તો એવા નેક્સ્ટ યરથી જે માઇનોર ચેન્જ આવશે સિલેબસમાં, તો એવો કોઈ પોર્શન કે જે રેગ્યુલર જેઈનો સિલેબસ કમ્પ્લીટ થયો છે અને હાલમાં જેઈના સિલેબસમાં નથી પરંતુ એડવાન્સના સિલેબસમાં છે, તો એવો કોઈ માઇનોર ટોપિક્સ જે હશે એ તમામ કન્ટેન્ટ સબ્જેક્ટ વાઇઝ એ સમયે ત્યાં કમ્પ્લીટ થશે અને એડવાન્સના રાઉન્ડ્સ પણ ચાલતા હશે. નવેમ્બરથી લઈને જાન્યુઆરી 2026 સુધી, નવેમ્બરથી લઈને જાન્યુઆરી 2026 સુધી, જાન્યુઆરીમાં મોસ્ટ ચાન્સીસ છે કે જાન્યુઆરીના ઉત્તરાયણ પહેલાં અથવા ઉત્તરાયણ પછી તરત એના ફર્સ્ટ અટેમ્પ આવી જાય, તો એ સમયે ફૂલ સિલેબસની ટેસ્ટ ચાલતી હોય છે. ફૂલ સિલેબસ ટેસ્ટ અમે હરેક ટેસ્ટ ઓનલાઈન મોડમાં લઈએ છીએ. હા, અમારે ત્યાં ઓનલાઈન મોડમાં હરેક ફૂલ ટેસ્ટ લેવામાં આવે છે. એટલે ઘણી ઓછી સંસ્થાઓ છે, લગભગ મે બી એકાદ બે હોય તો, કે જે હરેક સ્ટુડન્ટને ઓનલાઈન પ્લેટફોર્મ પાડે છે. તમને ખબર હોય તો કે એનટીએ દ્વારા જે જેડબલ્યુ મેઇન એક્ઝામ લેવામાં આવે છે, જેડબલ્યુ એડવાન્સ એક્ઝામ લેવામાં આવે છે, તે એક્ઝામ ઓનલાઈન મોડ એક જ ઓફર કરે છે. એટલે ઘણીવાર શું થાય, બાળકને આવડતું હોય તેમ છતાંય પહેલી જ વાર જો કોઈ ઓનલાઈન એક્ઝામ દેવા બેઠે કોમ્પ્યુટર ઉપર, તો પોસિબલ છે એ હકીકતમાં જે સ્કોર કરતા હોય એના કરતાં 20-30 માર્ક ઓછા કરે એના કોમ્પ્યુટરના બીકને લીધે. તો એવા કેસમાં અમારા બાળક એ બાબતમાં કોઈ કચાશ ન અનુભવે, તો એ માટે થઈને અમે એન્ડ સમયે હરેક ફૂલ ટેસ્ટ ઓનલાઈન મોડમાં લઈ રહ્યા છીએ. અમારા રિઝલ્ટ્સની વાત કરું, આપણે અત્યાર સુધી જે વાત કરી એ અમારી સિસ્ટમ કે આ સમયે બાળક શું તૈયારી કરતા હોય છે એની વાત કરી. આપણા રિઝલ્ટની વાત કરીએ તો જેડબલ્યુ મેઇન 2022ના રિઝલ્ટ્સમાં અમારા સંસ્થામાં ટોપ ઉપર હતા સાહિત્ય મલય, કે જેને જેડબલ્યુમાં 99.416091% હતા અને જેનો ઓલ ઇન્ડિયા કેટેગરી રેન્ક 662, અને જેમને એડવાન્સમાં ઓલ ઇન્ડિયા કેટેગરી રેન્ક હતો 486. તમે સમજી શકો છો કે લગભગ ગુજરાતમાં અંડર 500ની અંદર રેન્ક લાવવાવાળા પણ ખૂબ ઓછા હશે. એમાંથી પણ મલયને ઓલ ઇન્ડિયા કેટેગરી રેન્ક છે 486, અને જે ભાવનગર થર્ડ હતા એટ ધેટ ટાઈમ. સેમ એને ગુજકેટમાં 116.25 માર્ક હતા, જે ભાવનગર ફોર્થ હતા એ ગ્રુપ તરફથી. અને મલયને કેવીપીવાય બીટસેટ પણ ક્વોલિફાઈડ થયેલા છે. વીઆઈટી એક્ઝામમાં પણ તેને ઓલ ઇન્ડિયા રેન્ક 992 મેળવેલો છે. હાલમાં મલય ટ્રિપલ આઈઆઈટી અલ્હાબાદમાં આઈટીમાં ભણી રહ્યા છે. ટ્રિપલ આઈઆઈટી અલ્હાબાદ એમાં આઈટી બ્રાન્ચમાં ભણી રહ્યા છે, જે હાલમાં ટ્રિપલ આઈઆઈટીની જે પ્રીમિયમ કોલેજીસ છે અને પ્રીમિયમ બ્રાન્ચ છે એમાંની એક ગણાય છે. હું તમને એક નાનું એવું ઉદાહરણ આપું. જેમ કે ટ્રિપલ આઈઆઈટી અલ્હાબાદમાં હાઈએસ્ટ પેકેજ જે છે લાસ્ટ યરનું, જે 1 કરોડ ઉપર હતું. તમે કોઈ એવરેજ પેકેજ ગણો, માનો કે ટ્રિપલ આઈઆઈટી અલ્હાબાદમાં લાસ્ટ યર એવરેજ પેકેજ 35 લાખ છે. તમે સારી આઈઆઈટી જુઓ ને તો પણ એની એવરેજ પેકેજ એટલા બધા નથી હોતા. તો એ પ્રમાણે મલયને ખૂબ સારી કોલેજમાં એડમિશન મળેલ છે. પછી વાત કરીએ ભલાણી જીલ્સ, કે જેને જેડબલ્યુ મેઇનમાં 98.690539 હતા અને કેટેગરી રેન્ક 1613 હતો. એડવાન્સમાં પણ જીલ્સને ઓલ ઇન્ડિયા કેટેગરી રેન્ક 1731 હતો, જે ગુજરાતી મીડિયમમાંથી બિલોંગ કરે છે અને મલય છે ઇંગ્લિશ મીડિયમનો સ્ટુડન્ટ હતો. જીલ્સ હાલમાં એસવીએનઆઈટી સુરત કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ વાળા પાવનને જેડબલ્યુ મેઇનમાં 98.798092% હતા, જેનો ઓલ ઇન્ડિયા કેટેગરી રેન્ક છે 2396. જેડબલ્યુ એડવાન્સનું પાવનની વાત કરીએ તો એને ઓલ ઇન્ડિયા કેટેગરી રેન્ક છે 2591, જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છે. પછી વાત કરીએ જીત પટેલ હાલમાં આઈસીટીમાં ભણી રહ્યા છે. પાવન છે ડાયસીટી એમએનસી મતલબ મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગ, એન્ડ જીત છે આઈસીટીમાં ભણી રહ્યા છે.
જીત જે છે એને JEEમાં 99.11 છે, જેનો ઓલ ઇન્ડિયા કેટેગરી રેન્ક 8080, તો અને જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છે. આગળ વાત કરીએ, એ જ વર્ષના 2022ના અમારા બીજા સ્ટુડન્ટ્સ ક્યાં ક્યાં એડમિશન લીધેલું છે, ક્યાં ભણી રહ્યા છે તેની વાત કરું તો અક્ષય કાંજારિયા કે જેને 96.725805% છે, જે હાલમાં IIIT બરોડામાં CS કોમ્પ્યુટર સાયન્સ ભણી રહ્યા છે. બાદમાં છે જિગ્નેશ મંદાણા કે જેને 95.820282.7% સાથે IIIT નાગપુર ECમાં ભણી રહ્યા છે. હર્ષરાજ મોરી કે જે 95.603195.94% સાથે SVNIT સુરતમાં મિકેનિકલ એન્જિનિયરિંગ ભણી રહ્યા છે. પછી છે મૌલિક મકવાણા કે જે હાલમાં SVNIT સુરતમાં ઇલેક્ટ્રિકલ એન્ડ એન્જિનિયરિંગમાં ભણી રહ્યા છે. યથાર્થ ચાવડા કે જે IIIT બરોડામાં કોમ્પ્યુટર સાયન્સ ભણી રહ્યા છે. નિહાર ધામેલિયા કે જે SVNIT સુરતમાં સિવિલ એન્જિનિયરિંગ ભણી રહ્યા છે. આગળ વાત કરીએ, અમારા લાસ્ટ રિઝલ્ટ JEE મેઇન 2023નું અમારું રિઝલ્ટની વાત કરું તો JEE મેઇન 2023 ફર્સ્ટ નંબરે છે અમારા કીર્તન પટેલ કે જેને 98.17969497% હતા અને એનો ઓલ ઇન્ડિયા કેટેગરી રેન્ક છે 3164, જે હાલમાં SVNIT સુરત એટલે કે NIT સુરતમાં કોમ્પ્યુટર સાયન્સ CSમાં અભ્યાસ કરી રહ્યા છે. સેકન્ડ નંબરે છે હરિતા રાઠોડ કે જે ડાયસીટીમાં ICT ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં ભણી રહ્યા છે અને મહત્વની વાત એ છે કે હરિતાને TFW સીટ મળેલ છે, ફ્રી સીટ, જે કોલેજની 2.2 લાખથી 2.25 સમથિંગ એટલે 2.25 લાખ એક વર્ષની ફી છે, ત્યાં હરિતાને ફ્રીમાં એડમિશન મળેલું છે. એનું મહત્વ હું તમને અમને થોડીક વારમાં પાછું વધારે વાત કરું. પછી છે હર્ષ રેવર કે જેને 97.932165% હતા અને જેનો કેટેગરી રેન્ક છે 654, જે હાલમાં NIT કર્ણાટકા એટલે કે NIT સુરતકલમાં ભણી રહ્યા છે ITમાં ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી. બાદમાં છે સત્યરાજ ગોહિલ કે જેને 97.928185% છે, જે કેટેગરી રેન્ક છે 36.18, જે હાલમાં ડાયસીટીમાં ભણી રહ્યા છે. EE એન્ડ VLSI ડિઝાઇન એન્ડ ટેકનોલોજીમાં અભ્યાસ કરી રહ્યા છે. સત્યરાજને કેમેસ્ટ્રીમાં 99.44થી પણ % વધારે છે. બીજી એક વાત તમને જાણ કરતાં મને આનંદ થશે કે લાસ્ટ યર JEEમાં કેમેસ્ટ્રી વિષયમાં 99.92% સાથે ભાવનગર ફર્સ્ટ એપ્રોક્સ અમારો સ્ટુડન્ટ હતો. ત્યારબાદ છે ગોહિલ હર્ષ કે જેને 97.588424% છે અને જેનો ઓલ ઇન્ડિયા કેટેગરી રેન્ક છે 7232, જે હાલમાં NIT સુરતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી AIમાં ભણી રહ્યા છે. અને પછી છે નૈતિક વાઢેર કે જે 95.468036% સાથે ઓલ ઇન્ડિયા કેટેગરી રેન્ક 1786 હતો અને હાલમાં NIT જયપુરમાં ભણી રહ્યા છે અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ભણી રહ્યા છે. હું તમને હરિતાના રિઝલ્ટ વિશે થોડુંક વધારે સમજાવું. મેં તમને એવું કીધું કે હરિતાને ડાયસીટી ICTમાં ફ્રી સીટ મળેલી છે. ડાયસીટી એટલે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, ડાયસીટી ગાંધીનગરમાં જે આપણી કોલેજ આવેલી છે તેમાં તે કોલેજ એટલે ઇન્ડિયાની વન ઓફ ધ પ્રીમિયમ કોલેજ પણ ગણાય છે. તે કોલેજમાં એડમિશન લેવા માટે રેગ્યુલર ફીસ છે 2.2 લાખ સમથિંગ, 2.25 સમથિંગ, ફક્ત ભણવાની ફી, રહેવા જમવાની ખર્ચ અલગ. તો ભણવાની ફીસ છે 2.2 લાખ પર યર. એમાં હરિતાને ICTમાં ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં ICTમાં ફ્રી સીટ મળેલ છે. તમે જો આ રેકોર્ડ જોઈ શકો છો કે ડાયસીટીમાં ICTની ટોટલ ફ્રી સીટ હોય છે 13, ફક્ત 13, આખા ભારતમાંથી 13.
આખા ભારતમાંથી એવા 13 વિદ્યાર્થીઓ કે જેને ડાયસિટીમાં ફ્રી સીટ મળશે, એવી ફક્ત 13 સીટ છે. એમાં એ ફ્રી સીટમાં હરિતાને એડમિશન મળેલ છે. એટલે તમે સમજી શકો છો કે એ કેટલું મહત્વ ધરાવે છે. આગળ વાત કરીએ. JEE મેઇન 2023ના અમુક નંબર્સ તમારી સામે રાખું. અમારા રિઝલ્ટ જે વન ઓફ ધ હાઈએસ્ટ સક્સેસ રેશિયો છે, મે બી ઓલ ઓવર ઇન ઇન્ડિયા. હાઈએસ્ટ સક્સેસફુલ રેશિયો. ઉદાહરણ તરીકે જો અમારે અબોવ 97% 7 સ્ટુડન્ટ છે, 95% વધારે હોય એવા 10 વિદ્યાર્થીઓ, 90% વધારે હોય તેવા 17 સ્ટુડન્ટ્સ, 17 સ્ટુડન્ટ્સ. આ સ્ટેટમેન્ટ ઉપરથી હું જે બોલ્યો એ તમને સાચું લાગશે. ઓલ સ્ટુડન્ટ ફ્રોમ JEE ક્લાસ આર અબોવ 93%. એટલે કે અમારા જે પણ વિદ્યાર્થીઓ જેની ક્લાસમાં તૈયારી કરતા હતા તે હરેક વિદ્યાર્થી 93% ઉપર છે. એટલે કે કદાચ કોઈ બાળકને બ્રાન્ચ આરે મે બી કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું હશે, પણ એને કોલેજ ઇન્ડિયાની વન ઓફ ધી બેસ્ટ મળી જશે. તો હું જે આ વાક્ય બોલું છું એ આના આધારે બોલી શકું કે અમારો હરેક સ્ટુડન્ટ કે જે જેઈની તૈયારી કરતા હતા એ દરેક વિદ્યાર્થીને 93 કરતાં વધારે પર્સન્ટાઇલ છે. વધુ માહિતી માટે તમે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરી શકો છો. આ અમારું એડ્રેસ છે, કોન્ટેક્ટ નંબર છે. તમે કોન્ટેક્ટ કરીને અપોઇન્ટમેન્ટ લઈ શકો છો, રૂબરૂ મળવા આવી શકો છો. તમારા બાળકના ભવિષ્ય માટે એમને જે ફ્યુચર ગોલ્સ છે એ માટે કઈ એક્ઝામ મહત્ત્વની છે, અને કઈ કોલેજ સુધી કેટલા પર્સન્ટેજ સુધી કેમ પહોંચી શકાય છે, તમામ બાબતની માહિતી એમને રૂબરૂ આપી શકાય. તો કોઈ પણ વધારે માહિતી માટે અવશ્ય રૂબરૂ મુલાકાત લેશો. આભાર.